નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ઇન્વેસ્ટિટ્યુટ સેરેમની શપથ ગ્રહણ સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર ડોક્ટર જે.એચ. પંચોલી, સંસ્થાના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડોક્ટર ચિરાગભાઈ પટેલ દ્વારા તથા શાળાના કોઓર્ડિનેટર ચંદ્રસેન પટેલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રતિભાનું પ્રદર્શન કરતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત નૃત્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવીન યુક્ત વિદ્યાર્થી સંઘના સભ્યોની સત્તાવાર રીતે શપથવિધિ યોજાઈ હતી. ઇન્વેસ્ટિટ્યુટ સેરેમનીની શપથવિધિના કાર્યક્રમ દ્વારા બાળકોને તેમના સાથીદારોને નેતૃત્વ કરવા અને શાળાના મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે વિદ્યાર્થી સંઘના સભ્યોની શપથવિધિ રહી, જેમાં નવીન યુક્ત હેડ બોય અયાન ચૌધરી અને હેડ ગર્લ ભક્તિ પટેલને મુખ્ય મહેમાન તથા આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા. અન્ય સંઘના સભ્યો, જેમાં સ્પોર્ટ્સ કેપ્ટન અને વાઇસ કેપ્ટન, ડિસિપ્લિન કેપ્ટન અને વાઇસ કેપ્ટન, ક્લીનલીનેસ કેપ્ટન અને વાઇસ કેપ્ટન, કલ્ચરલ કેપ્ટન અને વાઇસ કેપ્ટનની નિમણૂક પણ કરવામાં આવી હતી, જેના દ્વારા બાળકોમાં સ્કૂલ પ્રત્યેની જવાબદારીઓનું સિંચન કરવામાં આવે. આ વર્ષે શાળામાં અન્ય 3 સમિતિ જેવા કે ઇકો ક્લબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્લબ અને ઇનોવેશન ક્લબનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. છાત્રો દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ તેમજ નવીન યુક્ત પદ અધિકારી વિદ્યાર્થીઓના વાલીઓને તેમજ વિવિધ ગૃહના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બેચ અને પદના ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. સંસ્થાના એજ્યુકેટિવ ડાયરેક્ટર ડોક્ટર જે.એચ. પંચોલીએ અસરકારક નેતૃત્વ પર તથા ભારતીય સંસ્કૃતિ વિશે વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નાગરિક અને આગેવાન બને તેવા શુભાશીષ પાઠવ્યા હતા.